આજે પ્રેમ શું થઈ ગયો ખબર છે? એક છોકરો ને છોકરી ભેગા થાય, છોકરો છોકરીને શું કે ખબર? જો તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. એટલે આ પ્રેમ કહેવાય? આ શું કહેવાય ખબર છે? બે વેપારી ભેગા થાય, એક વેપારી શું કે જો તારે મારા ત્યાંથી માલ લેવાનો, કોઈને વેચવાનું નહીં, હું તને માલ આલીશ, હું કોઈ નહીં વેચું. બે ભિખારી થાય કે નહીં? તમે સમજો છો? મને સમજાવતા નહીં આવડતું, પણ હું શું કહેવા માંગુ છું, પ્રેમ એટલે પાંખો છે, પાંજરું નથી. સમજ પડે છે? હું જેને ચાહું છું ને એને એવી પાંખો આપે કે એની તાકાતો એટલી ઉડે. સાહેબ, હું આજે જાહેરમાં મારી પત્ની એમ બેઠી છે ને, પહેલી વાર સુરતમાં આટલી હિંમતથી બોલું છું કે મારી વાઈફે મને જેટલી સ્વતંત્રતા આપી છે ને, મને જેટલો છૂટ આપી છે, આ દુનિયાની કોઈ સ્ત્રી એના પતિને નહીં આપી હોય. અને એટલે હું આજે આટલું બોલી શકું. કેટલી છોકરીઓ, કેટલા લોકો સાથે, કેટલા હદ સુધીના સંબંધો, પણ ક્યારે ખબર છે કે બળદિયો હોજે ખૂટે જ આવવાનો જાય ક્યાં? આને પ્રેમ કહેવાય. તમે જેને સૌથી વધુ ચાહો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. આ યાદ રાખજો. તમે જેને સૌથી વધુ ચાહો ને એ જ તમને સૌથી વધુ દુઃખ આપી શકે. એટલે આપે ત્યાં દુઃખી નહીં થવાનું, ખબર રાખવાની. કેમ કે અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આ થવાનું છે. એટલે આ જીવનની ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. બાળકોને કહો કે બેટા કેરિયર બનાવો, બોડી બનાવો. ઝાંસી કી રાણી આમ પથ્થરો મારે ને તો વાંય પડે. આ મને પેલો હેરાન કરે છે, બેટા ઉપાડી જશે. હેરાન નહીં, ધ્યાન નહીં રાખો તો લઈ જશે ઉપાડીને. એક તો ઝાંસીની રાણી પેદા કરો. માય કાંગલો ને નપુસંગ સમાજ પ્રેમના નામે બિલકુલ બકવાસ વાતો, અને સહેજ પ્રેમની કે સેક્સની વાતો કરો એટલે કે આ તો માણસ ખરાબ છે. બાળકોને સ્કૂલ કોલેજના જવાબો બહારથી નથી મળતો ને એટલે ગમે ત્યાંથી ખોટા શોધે છે. એમાં બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એને ઘરમાંથી સાચા જવાબો મળતા થઈ જશે ને ત્યારે તમારું બાળક ક્યાંય નહીં જાય. તમારે એનો મોબાઈલ ચેક નહીં કરવો પડે. આટલી જયારે બાળકોને હિંમત આપીશું ને ત્યારે આ જે ત્રીજી અવસ્થા ઈશ્વરે કહ્યું છે કે એના હાથમાં છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી.